પુરવઠો બંનેમાં એક સરખા પ્રમાણમાં વધારો ઘટાડો થાય તો કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, કિંમત સ્થિર રહે છે. હવે ત્યાર પછી માંગમાં વધુ વધારો થાય, કિંમતમાં પુરવઠામાં ઓછો વધારો થાય, એ અંગેની જે કિંમત ઉપર અસરો છે એની સમજૂતી પ્રોફેસર નીતેન્દ્રભાઈ આપશે. થેન્ક યુ હિનાબેન. ખૂબ સરસ રીતે આપણને માંગ અને પુરવઠા દ્વારા સમતુલા કેવી રીતે બજારમાં હાંસલ થાય છે એ વિશે બહુ અદ્ભુત સમજૂતી આપણને આપી. તો હિનાબેનનો ખૂબ ખૂબ આભાર કે આપણને હવે માનસિક પેલું બેકગ્રાઉન્ડ મળી ગયું કે માંગ રેખા, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, વિધેયાત્મક વ્યસ્ત સંબંધ છે. પુરવઠા અને કિંમત અને પુરવઠા વચ્ચે વિધેયાત્મક ધન સંબંધ છે. એ ખૂબ સરસ રીતે, અને એ રીતે માંગ અને પુરવઠાના દ્વારા કાતરના બે પાંખિયાની જેમ માંગ અને પુરવઠો બજારમાં કેવી રીતે કિંમત નિર્ધારણ કરે એની ખૂબ સરસ સમજૂતી બેને આપી. એકચ્યુઅલી આમાં પહેલાં તો માંગનો નિયમ આપણે જે છે અને પુરવઠાનો નિયમ જે છે એ ઘણી વખત વિદ્યાર્થીઓ મિસગાઈડ થતા હોય છે. ઘણીવાર એવું લખી નાખે કે માંગમાં વધારો થતાં કિંમતમાં ઘટાડો થાય છે. હવે માંગમાં વધારો થતાં કિંમતમાં ઘટાડો કેવી રીતે થાય? એટલે આમાં એન્જિન કોણ છે ને ડબ્બો કોણ છે? એટલે કે નિરપેક્ષ ચલરાશિ કોણ છે ને સાપેક્ષ ચલરાશિ કોણ છે? નિરપેક્ષ એટલે કોણ કોને દોરે છે? તો કિંમત માંગને દોરે છે અને કિંમત પુરવઠાને દોરે છે. એટલે કે કિંમતમાં પહેલાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય. જો અન્ય પરિબળો યથાવત રહે તો એ મુદ્દો ખાસ આપણે વિદ્યાર્થીઓને મગજમાં રાખવો જોઈએ. અને કિંમતમાં વધારો થાય તો પુરવઠામાં વધારો થાય, અને પુરવઠો એટલે વેપારીઓના પક્ષે વેચવાની તૈયારી. તો ખૂબ સરસ રીતે એ માંગ અને પુરવઠાના પરિબળો કોઈને આદેશ નથી આપતા કોઈ, પણ જે રીતે બિહેવિયર છે, જે રીતે ગ્રાહકો અને ઉત્પાદકોનું વર્તન છે એ જ બજારને માર્ગદર્શન આપે છે કે ગ્રાહકોના પક્ષે સંતોષની સપાટી ક્યાં હાયર લેવલ પર છે, ઉત્પાદકોના પક્ષે ક્યાં એમને વેચવાની તૈયારી છે. પણ બેને ખૂબ સરસ રીતે સમજાવ્યું કે માંગ અને પુરવઠાના જો એક સરખા ફેરફારો થાય તો એમાં કોઈ પણ પ્રકારના કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે આપણે થોડું પાર્શિયલ ઇક્વિલિબ્રિયમમાં, એટલે કે આ સામાન્ય સમતુલામાં ટેલિટોપ પર આગળ જોઈએ કે બંનેમાં અલગ અલગ ફેરફાર થાય તો શું. ટેલિટોપ પર આપણે આકૃતિ જોઈશું કે મૂળ જૂની માંગ રેખા આપણી ડીડી અને જૂની પુરવઠા રેખા એસએસ, એ પ્રમાણે એ બિંદુ સમતુલા બિંદુને એ બી કિંમત નક્કી થાય છે. હવે માંગમાં વધારો D1 એટલે કે માંગમાં વધારો થયો ને પુરવઠો એનો એ છે, તો એથી નવું સમતુલા બિંદુ ઈ આવશે. માંગ વધી છે ને માટે કિંમત વધશે અને EF જેટલી થશે. હવે પુરવઠામાં એવા જો ફેરફારો થાય, માંગ રેખા એની એ જ રહે, પુરવઠા રેખા જૂની એસએસ છે, પણ કોઈ પણ કારણસર ટેકનિકલ પ્રગતિ થવાને કારણે કે કોઈ પણ કારણસર પુરવઠો વધ્યો, તો પુરવઠો વધ્યો અને જો માંગમાં કોઈ પણ પ્રકારના ફેરફાર ન થાય, S1 પુરવઠો જ રહે, તો EF એટલે કે AB કરતાં નીચી કિંમત નક્કી થાય. હવે આ તો બરાબર છે, પણ માંગ અને પુરવઠાના સાપેક્ષ ફેરફારો કેવા પ્રકારના ફેરફારો લાવે એ પણ એક સમજવા જેવો મુદ્દો છે. હવે ધારો કે વસ્તી વધવાને કારણે ડીડી માંગ રેખા D1 થઈ, અથવા કોઈ પણ કારણસર માંગ વધી. બીજી બાજુ કે આપણે ટેકનિકલ સંશોધનોને કારણે એસએસ પુરવઠા રેખા S1 થઈ, એટલે કે પુરવઠો વધુ વધ્યો. માંગ વધે છે એના કરતાં પુરવઠો વધારે વધે છે. એનો અર્થ એવો કે એથી મેં આમ ટપકા કરીને દર્શાવ્યું છે. તો ખરેખર તો જો સરખો વધારો થાય તો અહીંયા સમતુલા આવવી જોઈએ, પણ ત્યાં નથી આવતી, બલકે ઈ બિંદુએ સમતુલા આવે છે. એટલે AB કરતાં EF કિંમત નીચી છે. એનો અર્થ એવો થાય કે માંગના વધારા કરતાં પુરવઠાનો વધારો વધારે પ્રમાણમાં હોય, જેને તમે આર્થિક વૃદ્ધિ કહો છો. જો આર્થિક વૃદ્ધિ અર્થતંત્રમાં સંભવે કે વિકાસ સંભવે તો જે તે વસ્તુની કિંમત નીચે જાય. પાર્શિયલ ઇક્વિલિબ્રિયમની જ વાત કરીએ છીએ, જનરલ ઇક્વિલિબ્રિયમની વાત કરતા નથી. એટલે કે કોઈ પણ એક વસ્તુના સંદર્ભમાં આ વાત થઈ. આવી રીતે જનરલ ઇક્વિલિબ્રિયમમાં પણ વાત કરી શકીએ. હવે અહીંયા જે છે તે ડી માંગ રેખા D1 થાય છે
અને SS પુરવઠા રેખા S1 થાય છે. માંગમાં વધારો થાય છે એના કરતાં પુરવઠામાં ઓછો વધારો થાય તો એનો અર્થ કે ખરેખર અહીંયા નક્કી થવી જોઈએ માંગ, પણ એની જગ્યાએ માંગ વધારો વધારે છે માટે EF જેટલી કિંમત વધે છે. અને ત્યાર પછી જો માંગ અને પુરવઠો બેયમાં સરખો વધારો થાય તો આપણને જેમ હિનાબેને સમજાવ્યું એમ AB = EF, એટલે કે AB અને EF સમાન કિંમત સમાન જ રહે છે. તો આ વસ્તુ જે છે એ માંગ અને પુરવઠામાં એકબીજા કરતાં વધારે કે ઓછો, વધારો કે ઘટાડો થાય તો શું અર્થતંત્રમાં સમતુલાની કિંમત પર અસર થાય એ આ બતાવે છે. હવે આપણે જાણીએ છીએ કે પેઢી માટે તમે બધા જ સમજો છો કે હવે અહીંયા આપણે સમયગાળો ધ્યાનમાં લીધો નથી કે સમતુલામાં સમયનું તત્વ જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણે 3-4 પ્રકારની વાત કરીએ કે અત્યંત ટૂંકો ગાળો, ટૂંકો ગાળો, લાંબો ગાળો અને અત્યંત લાંબો ગાળો. તો અત્યંત ટૂંકા ગાળામાં અત્યંત ટૂંકા ગાળામાં પુરવઠા રેખા SB જ રહે છે. પુરવઠામાં વધારો કરવો અત્યંત ટૂંકા ગાળામાં શક્ય નથી કારણ કે ટેકનિકલ સંશોધનના નવીન ઉપક્રમો પણ આવતા નથી અને માટે જ મિત્રો કેઇન્સે માંગ વધારવાની વાત કરેલી, એની અત્યારે ચર્ચા કરતા નથી. પણ DD માંગ રેખા D1 બને છે એ વખતે પ્યોરલી જેટલી માંગ વધશે એટલો શુદ્ધ પ્રમાણમાં ભાવ વધારો થશે. અત્યંત ટૂંકા ગાળામાં કિંમત AB થી વધીને CB થાય કારણ કે પુરવઠો OB સ્થિર છે. પણ ટૂંકો ગાળો હોય એનો અર્થ કે ટૂંકા ગાળામાં તમે થોડીક પુરવઠા રેખા વધારી શકો, કારખાનાનું મકાન ના વધારી શકો પણ મજૂરોનું પ્રમાણ વધારી શકો, કોઈ પણ રીતે ટેકનિકલ સંશોધન, થોડું ઘણું ખર્ચ કેવી રીતે, ઉત્પાદન ખર્ચ ઘટાડવું કેવી રીતે એ પણ તમે નક્કી કરી શકો કારણ કે પ્રોફિટ = રેવન્યુ - કોસ્ટ, આવક ઓછા ખર્ચ, એટલે કાં તો ખર્ચ ઘટાડો કાં આવક વધારો. એટલે ખર્ચ ઘટાડો ટૂંકા ગાળા માટે થોડો શક્ય છે. એટલે પ્રાપ્ય સાધનોનો વધારે ઉપયોગ કરી વધેલી માંગને પહોંચી વળવા પુરવઠામાં થોડો વધારો કરી શકાય. તો DD થી D1 જે માંગ વધી છે એને કારણે જે પ્યોર CB જેટલો જે ભાવ વધારો થતો હતો એ પુરવઠા રેખા નવી S1 ટૂંકા ગાળામાં થઈ શકે છે. માટે CB જેટલો ભાવ વધારો ન વધતા EF જેટલો ભાવ જ વધે છે. હવે લાંબા ગાળામાં શું? તો લાંબા ગાળામાં 3 પ્રકારની શક્યતા છે. મિત્રો લાંબા ગાળામાં કોઈ પણ પેઢી માટે આપણે જોઈએ. હવે આપણે થોડું આ લાંબો ગાળો લેતા પહેલાં થોડો આપણે સમજૂતી મેળવવી જરૂરી છે. લાંબા ગાળામાં શું બને કે લાંબા ગાળામાં કોઈ પણ પેઢી માટે કારખાનાનું મકાન વધારી શકે કે કોઈ પણ પ્રકારના સ્થિર ખર્ચ પણ વધારી શકે, નવા મશીનરી પેઢી મંગાવી શકે. એટલે બજાર સમતુલામાં પુરવઠા રેખા, હવે એમાં પાછા 3 નિયમો કામ કરે છે. વધતા ખર્ચનો નિયમ અથવા એને કહીશું ઘટતા કદમળતરનો નિયમ, બીજું સ્થિર ખર્ચનો નિયમ અથવા સ્થિર કદમળતરનો નિયમ, અને ત્રીજા નંબરમાં કે ઘટતા ખર્ચનો નિયમ અથવા વધતા કદમળતરનો નિયમ. એટલે કે કદમળતર જેટલું પણ વાવવામાં આવે, 1 રૂપિયાનું રોકાણ તમને 1 રૂપિયા કરતાં વધારે કમાઈને આપે, એમ વધતા કદમળતરનો નિયમ. ઘટતા ખર્ચનો નિયમ આ કોઈ પણ દેશ માટે, કોઈ પણ પેઢી માટે, કારણ કે જે મેક્રો લેવલે સાચું એ માઇક્રો લેવલે પણ સાચું, અને માઇક્રો લેવલે સાચું પેઢી માટે સાચું એ દેશ માટે સાચું. આપણે જુઓ કે વિકાસની શરૂઆત થતી હતી ત્યારે વધારે ને વધારે મૂડીરોકાણ કરો, રેલવે લાઈનો વધારે નાખવાની છે, નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું ઊભું કરવાનું છે. હવે આમાં કોણ કામ કરે? તો કે સરકાર પણ કામ કરે અને પબ્લિક પાર્ટિસિપેશન પણ હોય, એટલે કે લોકો પણ કામ કરે. તો એ બધા મળીને શરૂઆતમાં શું થાય કે, અને આપણે અર્થશાસ્ત્રમાં સામાન્ય વાક્ય પણ એવું બોલીએ છીએ કે ખેતી ઘર માટે પણ સાચું અને દેશ માટે પણ સાચું. ખેતી વિકાસની શરૂઆતની સ્થિતિમાં પાયાનો વ્યવસાય છે. બધા આપણે ઘરમાં ભણતા ગણતા હોય ત્યારે આપણો મુખ્ય વ્યવસાય તો ખેતી હતો ને. તો ખેતી અને તેને આનુષંગિક વ્યવસાયો, 67% લોકો ખેતી સાથે સંકળાયેલા હોય. તો એ પાયાનો વ્યવસાય હતો અને મૂળભૂત ચાવીરૂપ કી પૈસા બધા ત્યાંથી જ આવે. ઉદ્યોગો ક્યાં છે? 1947માં આઝાદી મળી, ક્યાં છે ઉદ્યોગો? ક્યાં છે સેવા ક્ષેત્ર? અર્થતંત્રના તો 3 ક્ષેત્રો, સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર. તો પાયાનું ક્ષેત્ર જે છે વિકાસની અવસ્થામાં હોય એ વખતે વધારે વાવો ને ઓછું લઈ જાઓ, મીન્સ કે ખૂબ રોકાણ કરીએ
ત્યારે આપણને થોડોક વળતર મળે, ત્યારે એ સમયે આપણે ત્યાં વધતા ખર્ચનો નિયમ લાગુ પડે છે એવું કહેવાય. એ પ્લાનિંગના પોલિસી મેકર્સ પણ આ બાબત ધ્યાનમાં રાખતા હોય છે. એના આધારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી પણ નક્કી થાય. વેલ, આપણે બહુ ડીપમાં એની ચર્ચા નથી કરવાની, પણ ત્યાર પછી આપણે કોઈક એવી અવસ્થાએ આવે કે જે સ્થિર ખર્ચનો નિયમ, એટલે જેટલું વાવો એટલું લઈ જાઓ, જેટલું મૂડીરોકાણ કરીએ એના સમપ્રમાણમાં આપણને વળતર મળે. અને ત્યાર પછી ગાડી આપણી 5મા ગેરમાં ચાલતી હોય, ડીઝલ ઓછું બળે, પેટ્રોલ ઓછું બળે, એટલે કે ઓછું વાવો ને વધારે લઈ જાઓ, વધારે સ્પીડમાં વિકાસ થાય. તો આવા સમયે લાંબા ગાળે પેઢી દરેક પ્રકારના, જે દેશ માટે પેઢી માટે પણ સાચું, પેઢી જ્યારે વિકાસ પામતી હોય એટલા માટે તમે બાળ ઉદ્યોગને સંરક્ષણની દલીલ કરો છો, શા માટે આપવું ને એ બધી એ ચર્ચાઓ પણ અલગ છે આખી. તો જ્યારે પણ વિકાસની શરૂઆતમાં હોય ત્યારે વધારે પ્રમાણમાં રોકાણ હોય, બધી બાજુથી લોન ચાલતી હોય પેઢીને, અને એક દિશામાં એને જે જામેલી પેઢીઓ હોય એ ઓછી કિંમતે પણ એ આપી શકતી હોય. તો માંગ અને પુરવઠો, આ તો પાર્શિયલ ઇક્વિલિબ્રિયમ, કોઈ એક પેઢી કે કોઈ એક ગ્રાહક કોઈ એક વસ્તુને લઈને જ્યારે આપણે વાત કરીએ છીએ એને પાર્શિયલ ઇક્વિલિબ્રિયમ એટલે કે આંશિક સમતુલા કહેવાય. પણ એના આધારે જનરલ બધી વસ્તુઓ, બધા ગ્રાહકો, બધી પેઢીઓ બજારના પુરવઠા રેખાના આધારે, જેમ બેને ચર્ચા કરી એ રીતે એને જનરલ ઇક્વિલિબ્રિયમ એટલે સર્વસામાન્ય સમતુલા કહેવાય. તો આ સર્વસામાન્ય સમતુલાની પણ વાત. હવે મારે જે લાંબા ગાળે 3 પ્રકારના ખર્ચની વાત કરવી છે એ ટેલીટોપ પર આપણે જોઈ અને એ પ્રયાસ કરીએ. ટેલીટોપ પર આ ફિગર જોજો મિત્રો, કે લાંબા ગાળે ડી માંગ રેખા D1 થાય, એનો અર્થ કે માંગ વધી અને પુરવઠો S1 જે હતો જૂનો, એથી પછી તમે S2 કરી શકો ખરા. એટલે કે આ EF પહેલાં તો કિંમત ઘણી ઊંચી હતી, CB જેટલી, બરાબર છે, પણ કારણ કે અત્યંત ટૂંકા ગાળામાં S જ પુરવઠા રેખા હતી, અહીંયા જે છે તે SB પુરવઠા રેખા હતી, એટલે અહીંયા તમારે કોઈ પણ રીતે શક્ય નહોતું પુરવઠો વધારવો, પણ ટૂંકા ગાળામાં તમે S1 પુરવઠા રેખા કરી શક્યા આ રીતની. એનો અર્થ કે EF જેટલી કિંમત એટલે CB કરતાં ઓછી વધી. પણ હવે અત્યંત લાંબા ગાળે તમે હજી પણ એનથી કિંમત ઘટાડી શકો, એનો અર્થ કે GH કરી શકો, પણ પહેલાં જેટલી નીચી કિંમત આવે નહીં. જે D અને Sની જે નીચી કિંમત હતી AB, એવી નીચી કિંમત ના આવે, કારણ કે વધતા ખર્ચની પરિસ્થિતિ છે, જે આપણે વિસ્તૃત ચર્ચા હમણાં કરી. હવે ઘટતા ખર્ચની પરિસ્થિતિ હોય તો સેમ સિચ્યુએશન, જે AB જૂની કિંમત પણ નવી માંગ રેખા D1 એ વખતે CB જે છે તે નવી કિંમત પણ ટૂંકા ગાળામાં S1 પુરવઠા રેખા દ્વારા EF તમે કિંમત કરી શકો. પણ જો ઘટતા ખર્ચની પરિસ્થિતિ હોય તો S2 પુરવઠા રેખા બને. એનો અર્થ કે S1 કરતાં ઢાળ આખો અલગ પ્રકારનો છે, એનો તમે જુઓ. અને એટલે આપણે GH જેટલી નીચી કિંમત, જે પહેલાં કરતાં પણ કદાચ નીચી સંભવે, માંગ વધી છે છતાં પણ સમતુલા જો ઘટતા ખર્ચની પરિસ્થિતિ હોય તો તમે GH જેટલી કિંમત વધારે, એટલે કિંમત ઉદ્ભવી શકે સમતુલાની. આ સમયે શું તો કે ઘટતો ખર્ચ ક્યારે, તો અહીંયા તમારે શુમ્પીટરનો પણ તમે લાભ લઈ શકો, અહીંયા ઉપયોગ કરી શકો. શુમ્પીટર એ નવા બજારનું સંશોધન, એટલે કે શું તમે વૈશ્વિકરણ કર્યું એ ખરાબ છે, સારું છે, કેવું છે, તો એના કારણે શું તમને ઘટતી કિંમતે વસ્તુ ઉપભોગ માટે મળે છે, ગ્રાહકોનું કલ્યાણ વધે છે, ગ્રાહકોનું કલ્યાણ ઘટે છે. આવી બહુ જ બૃહદ ચર્ચાને અવકાશ છે, પણ આપણી પાસે 1 કલાકનો મર્યાદિત સમય છે, એટલે બહુ વિસ્તૃત ચર્ચા અહીંયા લેતા નથી. એટલે મિત્રો, માર્કેટ ઇક્વિલિબ્રિયમ ઇઝ નોટ ઓનલી ધીસ ફિગર, એટલે આ આકૃતિ પૂરતું જ મર્યાદિત નથી, પણ એને તમે વિસ્તૃત રીતે પણ વિચારી શકો છો, જે વિચાર માટે હું અત્યારે ખુલ્લું મૂકું છું કે તમે હવે વિચાર કરજો એના માટે. સમતુલા અને સ્થિર ખર્ચ, જો સમતુલા અને સ્થિર ખર્ચમાં D માંગ રેખા D1 માંગ રેખા બને, એટલે કે માંગ વધે, ટૂંકા ગાળામાં પુરવઠો SB છે, એનો અર્થ કે એ બિંદુએ સમતુલા છે, પણ માંગ વધવાને કારણે CB જેટલી કિંમત થાય છે. ટૂંકા ગાળામાં S1 પુરવઠા રેખા બનાવી શકાય છે. અહીંયા EF જેટલી કિંમત પણ જોવા મળે, પણ સ્થિર ખર્ચને કારણે S2 એકદમ X અક્ષને સમાંતર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠા રેખા જોવા મળે છે. એટલે કે AB જેટલો જ ભાવ લાંબા ગાળે GH જોવા મળે છે. હવે આ બધી જ વાત આપણે કરી તો ઓલ ઓવર જનરલ ઇક્વિલિબ્રિયમ થોડું મેં આ વાત
જે સેમ્યુલ્સનની બુકના આધારે પણ તમારી સમક્ષ રજૂ કરું છું. તો ઇનવિઝિબલ હેન્ડ, એડમ સ્મિથની જે વાત હતી કે અદૃશ્ય હાથ જે છે એ બજારમાં કુલ માંગ બરાબર કુલ પુરવઠો કરી દેશે. આ બાજુ કોસ્ટ ઓફ પ્રોડક્શન, બિઝનેસ અને પ્રોડક્ટિવિટી ઓફ ફેક્ટર્સ, પ્રોડક્ટિવિટીનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે ટેકનિકલ વિચાર એમાં થઈ જ જાય છે. ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફેર છે. પર યુનિટનું જે ઉત્પાદન હોય એને ઉત્પાદકતા કહેવાય. અને આ બાજુ ડિમાન્ડ સાઇડમાં કન્ઝ્યુમર વોટ્સ ડોલરમાં છે, કન્ઝ્યુમર અને ઓનરશિપ ઓફ ઇનપુટ્સ. ઓનરશિપ ઓફ ઇનપુટ્સ એટલે જે ઇનપુટ એટલે ઉત્પાદનના સાધનોનો માલિક કોણ છે? લેન્ડ, લેબર અને કેપિટલ. આ લોકો શું કરશે? ડિમાન્ડ કરશે છે ને શૂઝ, હાઉસિંગ, પિઝાની. એને કોણ પૂરું પાડશે? પ્રોડક્ટ માર્કેટ. એ ક્યાંથી આ બાજુ સાધન બજાર છે ને આ બાજુ વસ્તુ બજાર છે. વસ્તુની માંગ એ સાધનનો પુરવઠો. જુઓ મિત્રો, આ સરસ આખું પેલું સર્ક્યુલેશન છે. ધીસ ઇઝ ડિમાન્ડ સાઇડ ઓફ કન્ઝ્યુમર, ધીસ ઇઝ સપ્લાય સાઇડ ઓફ કન્ઝ્યુમર. સપ્લાય કન્ઝ્યુમર કેવો પૂરો પાડે છે? તો કે જમીનના માલિકો જે છે એ જમીન ભાડે આપે છે. કોને આપે છે? નિયોજકોને આપે છે. શું કામ આપે છે? ભાડું કમાવા આપે છે. બીજું કોણ આપે છે? શ્રમ આપે છે. શ્રમ શું કરવા જાય છે? વેતન મેળવવા જાય છે. ક્યાં જાય છે? ફેક્ટરીમાં જાય છે. તો પ્રાઇસીસ, ફેક્ટર્સ માર્કેટ, વેજ, રેન્ટ અને ઇન્ટરેસ્ટ, મૂડીપતિઓ, કેપિટલ ગુડ્સ એ શું મેળવે છે? વ્યાજ મેળવે છે. આ બધાની આવક થાય પછી એ લોકો લઈને ક્યાં જાય? બજારમાં જાય. એ શેની માંગ કરે? બૂટ, ચપ્પલ, ખાવાનું, હાઉસિંગ, પિઝા, આ બધી જ વસ્તુની માંગ કરે. એ કોણ પૂરું પાડે? તો કે એ જ્યાં કામ કરીને આવ્યા એ. તો એનો અર્થ કે પ્રોડક્ટ માર્કેટ. એટલે સપ્લાય કોણ આપે છે? એ આ પ્રોડક્ટ માર્કેટ આપે છે. શેની આપે છે? શૂઝ, હાઉસિંગ અને પિઝાઝની. તો કે એ શેને ધ્યાનમાં રાખે છે? લેબર, લેન્ડ અને કેપિટલ ગુડ્સને જે આપવા પડતા વેજ, રેન્ટ અને ઇન્ટરેસ્ટ એના કોસ્ટમાં ઉમેરાય છે. એટલે હવે પોલિસી મેકર માટે બહુ મોટા પ્રશ્નો મેક્રો લેવલ પર ઊભા થાય. કારણ કે વૈકલ્પિક ખર્ચ, મિત્રો, વૈકલ્પિક ખર્ચ હવે આપણે થોડું સમજી લઈએ કે વૈકલ્પિક ખર્ચનો કન્સેપ્ટ પોલિસી મેકર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે જુઓ કે ઉત્પાદકો આ બધાની ખર્ચને ધ્યાનમાં રાખે છે અને ગ્રાહકો એ બધાની કિંમતને ધ્યાનમાં રાખે છે. ગ્રાહકોને મહત્તમ સંતોષ મેળવવો છે. ઉત્પાદકોને મહત્તમ સંતોષ નહીં બલકે મહત્તમ નફો મેળવવો છે. અને માટે તમે પાયાની ધારણા કરો છો કે જેને રેશનલ એક્સપેક્ટેશન કહેવાય, તર્કબદ્ધ અપેક્ષા પ્રમાણે આપણે એવી ધારણા કરીએ છીએ કે ઉત્પાદકો મહત્તમ નફો મેળવવા પ્રયત્ન કરે છે.